રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ મહુડી ભાગોળથી સુંદરકુવા સુધી પાણી અને ગટર લાઇનના ખોદકામ કરવામાં આવ્યું છે। છેલ્લા એક અઠવાડિયાથી કામ ચાલી રહ્યું છે, જેના કારણે વિસ્તારની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। રોડ પરથી અવરજવર કરતા લોકોને ફરી ફરીને જવું પડે છે। મહુડી ભાગોળ રેલવે ફાટક ગાડી આવવાના સમયે ગેટ બંધ કરવામાં આવે છે। લાંબો ટ્રાફિક જામ થઈ જાય છે। ડભોઈ નગરપાલિકાના ખોદકામમાં ચોમાસામાં જ કરવામાં આવે છે, જેના કારણે વિસ્તારમાં રહેતા મહુડી ભાગોળ, સુંદરકુવા, શરબતકુવા, માછીવાડ, ખાડો અને રેલવે નવાપુરા લોકોને અવરજવર કરવામાં તકલીફોનો સામનો કરવો પડે છે। એક અઠવાડિયાથી મંથર ગતિથી કામ ચાલી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હાલ પ્રજાને તેનો ભોગ બનવાનો વારો આવ્યો છે। આ રોડ ઉપરથી પસાર થતા નાના મોટા વાહનો, રિક્ષા સહિતના ફસાઈ જતા હોય છે। ડભોઈ નગરપાલિકામાં જ્યારે કામ ચાલતું ન હોય ત્યારે કોઈ જોવા પણ આવતું નથી અધિકારીઓ, જેના કારણે મનમાની કોન્ટ્રાક્ટર કરતો હોય એવું લાગી રહ્યું છે। આ રોડ પર મદ્રાસા અને મંદિરો પર શાળાઓ પણ આવેલી છે, જેને લઈને બાળકોને અવરજવર કરવામાં પણ તકલીફોનો સામનો કરવો પડે છે। જો ખાડામાં કોઈક નાનું બાળક પડશે તો જવાબદાર કોણ? આ રોડ ઉપર રિક્ષા હોવાના વાહનો પણ ખાડામાં ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે, તે મોટો સવાલ છે। ડભોઈ નગરપાલિકાના વહીવટીતંત્ર જાગે અને વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવા માટે વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે।